સુરત શહેરને નશા મુક્ત કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં લાલગેટ પોલીસને મોટી સફળતા મળી છે। પ્રતિબંધિત મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સના છૂટક વેચાણના કેસમાં પોલીસે અરબાઝ ઇસ્માઇલ શેખ નામના આરોપીની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અરબાઝ આર્થિક લાભ મેળવવા માટે આ ગેરકાયદેસર કાળા કારોબારમાં સંડોવાયેલો હતો। તે આદિલ વાણિયા નામના શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો મેળવીને લાલગેટ અને આસપાસના વિસ્તારોમાં છૂટક વેચાણ કરતો હતો। મહત્વનું છે કે અરબાઝ અગાઉ પણ ડ્રગ્સના કેસમાં પકડાઈ ચૂક્યો છે। આ કેસમાં મુખ્ય સપ્લાયર તરીકે આદિલ રફીકભાઈ વાણિયાનું નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે। લાલગેટ પોલીસે આરોપી અરબાઝની ધરપકડ કરી ડ્રગ્સના આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને આ જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો તે દિશામાં સઘન પૂછપરછ શરૂ કરી છે।